હેલો ફ્રેન્ડ, તો આયા છે શ્રી રામ ભગવાનની મૂર્તિ. તમે જો શ્રી રામ છે, સીતા માતા છે અને હનુમાનજી છે. બહુ મસ્ત મૂર્તિ રાખેલી છે. જય શ્રી રામ. અય અક્ષરાજ, જય શ્રી રામ બોલ. તું બોલતો હોય ને, ઓય જય શ્રી રામ બોલ જોરથી. બસ. હેલો ગાઈઝ. A few moments later. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે આવી ગયા છીએ રેસકોર્સમાં. તો માનવ ઉત્સવ છે. તો આ બાજુ તમે જોવો પબ્લિક કેટલું બધું છે. અરુણા ડીગુની બે ધીમે ધીમે હાલે આવે એનો. તો આયા અંદર જવાના છીએ અમે. ગાઈસ, તો અત્યારે આવી ગયા છે માનવ ઉત્સવ. આનો તો જવું છે ને અંદર. હેલો ગાઈસ, તો આયા પણ જો તમે લખેલું થાળ ભેટ માટે માનવ ઉત્સવ મહોત્સવ. જવાનું આ બાજુ. હેલો ફ્રેન્ડ, તો આયા છે શ્રી રામ ભગવાનની મૂર્તિ. તમે જો શ્રી રામ છે, સીતા માતા છે અને હનુમાનજી છે. બહુ મસ્ત મૂર્તિ રાખેલી છે. જય શ્રી રામ. અય અક્ષરાજ, જય શ્રી રામ બોલ. તું બોલતો હોય ને, ઓય જય શ્રી રામ બોલ જોરથી. બસ. હેલો ગાઈઝ, ભાઈ આગળ તમે જો અહીંયા મહાદેવની પણ મૂર્તિ મસ્ત રાખેલી છે. હર હર મહાદેવ. ડીગુભાઈ દર્શન કરી લે, પગી લાગો. હા, અને આગળ છે રાધા કૃષ્ણની મૂર્તિ પ્રતિમા છે. બહુ મસ્ત મજાની છે મૂર્તિ રાધા કૃષ્ણની. જય રાધે કૃષ્ણ. રાધે રાધે બોલો અક્ષરાજ. રાધે રાધે. હેલો ગાઈસ, તો સૌપ્રથમ પહેલા છે ને શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજી હનુમાનજીની પ્રતિમા રાખેલી છે. એક નાનું ટેમ્પલ બનાવેલું છે અને વચમાં છે મહાદેવનું ટેમ્પલ નાનકડું એવું. અને પછી છે રાધા કૃષ્ણ. અને આ બાજુ કાંઈ કથા બેઠાડેલી છે. હાલો, સારું છે જોવા જેવું છે. હેલો ફ્રેન્ડ, તો થોડા આગળ અત્યારે જઈ રહ્યા છીએ અમે. ને આગળ પણ જોવી શું શું છે જોવા લાયક બધી. અને સુવિધા અત્યારે બધી છે, પાણીની વ્યવસ્થા બધી રાખેલી છે. હા નો આ બાજુ ચાલો. ડીગુ આ બાજુ ચાલો. હેલો ગાઈસ, તો આગળ પણ અત્યારે જાવી છે. અહીંયા આગળ આપણે રાખેલી છે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. તમને બતાવું ગાઈસ, તો અહીંયા સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા છે. અય દર્શન કરી લે. અય એમનો અડાય આ બાજુ અત્યારે. તો આ બાજુ પણ સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા રાખેલી છે. અક્ષવા દર્શન કરી લેવા. હેલો ગાઈસ, તો આ બાજુ પારણ બેઠાડેલી છે. હેલો ગાઈસ, તો અહીંયા આગળ છે માનવ ઉત્સવ પ્રદર્શન. તો માનવ ઉત્સવ પ્રદર્શનમાં આપણે જોવા જ આવી છીએ અંદર. જોવી અંદર છે શું શું છે જોવા. અંદર જાવી એનો. અરે માનવ ઉત્સવ પ્રદર્શનમાં જોવી તો ખરા. એ યાનો બે
ગાઈસ તો આયા છે શારીરિક ઉત્સક ને કઈ ગયા તામ ડીગુભાઈ આનો તો આ બહુ મસ્ત છે વાવ સુપર સિગરેટ રાખેલી છે યમરાજજીનો મસ્ત મજાનો ફોટો છે આ બાજુ હેલો ગાઈસ તો આ એક મોટી બધી સ્ક્રીન રાખેલી છે અને સ્વામિનારાયણ ભગવાન છે કોઈને પણ પૂછો દુનિયામાં વ્યસન મુક્ત સંકલ્પ યજ્ઞ તો આ બાજુ યજ્ઞ બનાવેલ છે એટલે એ બળને હિંમત રાખી દેશમાં મલ્ટિપ્લિકેશન થશે. તો ગાઈસ તો આયા છે એમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા છે અને ફોક ચડાવેલા છે હેલો ગાઈસ તો આયા છે માનસિક ઉત્સવ તો અંદર એન્ટ્રી કરતા ડીગુભાઈ ધીમે ધીમે ચાલો પારિવારિક ઉત્સવ હા આ બાજુ ગાઈસ તો અહીંયા લખેલું છે માનવ મોબાઈલ વાપરે છે કે મોબાઈલ માનવને વાપરે છે અને દિમાગ જેવો રાખેલું છે એક સારો મેસેજ છે સોશિયલ મીડિયાની અને મોબાઈલની સદી બનતી જાય છે તો આ સોશિયલ મીડિયાના શું માલિક છે અક્ષો. માતા પિતાએ કહ્યું હશે કે આ દિવસે પતંગ ના ચગાવે મકર સંક્રાંતિના દિવસે તમે હાલો. પતંગ ચગાવજો એટલામાં તો તે ચાલ. બાળકને એટલો ગુસ્સો આવી ગયો કે પોતાના જ માતા પિતા અને હા. બહેનની હત્યા રાત્રે 3 વાગે કરી નાખી. હવે પોલીસે આટલા ચોકીને એમ કરવા ચાલો આગળ ચાલો આગળ ચાલો હા હા હેલો ગાઈસ તો અહીંયા લખેલું છે મારો પરિવાર સંપીલો પરિવાર તો કેવો પરિવાર હોવો જોઈએ મારો પરિવાર સંપીલો પરિવાર હા બેઠી ગયા તો અહીંયા બેઠી ગયા અહીંયા બેઠી જા હાલ બસ તો અક્ષરાજને અમારે બેઠી ગયા છીએ બેસી જા હો બેસી જાઓ હાલો ડીગુભાઈ હતું આતરે એટલે તારા બ્લોકમાં સિંહ આવી ગયો હેલો ગાઈસ તો આ છે મારો પરિવાર સંપીલો પરિવાર કઈ કર દે નમે તે સૌને ગમે વાહ સોરી લખેલું છે અહીંયા શું તું પહેલા આવી ગયો હા હા હજી ઘણું છે હેલો ગાઈસ તો સ્પર્ધા પાછળ ટેલેન્ટ કરતા ગુરુની કૃપા અતિ વધુ હોય છે ક્યાં જશે હજી ઓલું બાકી જોવાનું આયા આયા જોઈ આવી ચાલ ને તો હવે શું કરું છું તારે હા જા બહાર જાઉં છે એનું હેલો ગાઈસ મારે જવું એ જોવા માટે નાનું નાની એમ કે ના જવું નથી બહાર જવું ઘરે જઈને શું કરશું ઘરે જઈને શું કરશું આપણે હા તો આ તો મારું જોવી અમે એક્સપ્લોર કરવી શું શું આવે છે આપણે કેમેરામાં આપણે સબસ્ક્રાઈબરને બધું બતાવું તો બરાબર કેટલું બતાવું ના આપણે બધા જવું ચાલો આપણે અંદર એક્સપ્લોર કરીને આવીએ આ બે તો જોઈ લીધું હજી આ બાજુ છે ભાઈ જોવા તો જાઓ હું છું તારે હવાય નહીં અંદર કઈ નથી અંદર લખીએ હે બીજું કઈ નથી કરતા ડોનેશન અત્યારે કઈ ડોનેશન નથી કરતા અત્યારે નથી કરતા અત્યારે લખે
હવે થોડો આ બાજુ આટો માર્યો જો ઓલપા સામે આ બેવાનું છે ગાડી ત્યાં બેસવાનું છે તો સામે ઓલપા તો જી આવી 3 માં હાલો હાથી રહ્યો હલો ગાઈસ તો જો કેવો મસ્ત મજાનો હાથી એ ટચ્યુ રાખેલું છે હાથુનું અમારે અક્ષરાજ ભેજો જાય જોવા માટે અક્ષરાજ ક્યાં સારા હે ડીગુ હે આનું અક્ષરાજ ને ભાવે હે અક્ષુ અક્ષરાજ ને નથી ભાવતા વડાપાવ એ પડીકું લઈને બેસી ગયો અત્યારે એમાં કઈ ઇનામ ન આવે અત્યારે જો ડીગુ સારા હે તાજા વડાપાવ મેલા 2-3 દીથી કહેતો હતો ડીગુભાઈ હા બંધ થઈ ગયું હતું ખાલી નતા થઈ ગયા ભાઈ રોતો છો રોતો હતો ક્યારે રોતો હતો બોલો મને રોતો છો ક્યારે રોતો હતો ઓલો કાલે રોતો છો શું કામ રોતો હતો બીજું પપ્પા ચોકલેટ છે એમ બોલો ને ક્યારે એવું કરતો હતો ક્યારે આપશે ઘેર ભરી કાલે ક્યારે આજો ખાવ તમે બિસ્કિટ તમારી કાલે ના વળે ભાઈને એવું ન ભાવે ભાઈને આવું ભાવે સારું સારું જો જો ઘા કરે મને જો સારું અને અક્ષરાજ ને આવું ભાવે અક્ષરાજ ને એટલે ઘા કર હેલો ગાઈસ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળવી આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓકે चैनल को सब्सक्राइब करो साथ में लाइक करो और साथ में लाइक करो और शेयर करो